એટલે એમાં મારે હોંગકોંગ જવાનું થયું હમણાં ગયા માર્ચ મહિનામાં. એટલે ત્યાં મેં પહેલા દિવસે કથા વાત કરી કે તમારે ત્યાં આવું સોનાનું સંડાસ છે, 18 કરોડ રૂપિયાનું સંડાસ, 18 કરોડ રૂપિયાનું. હવે અંદર ગયા પછી કેવી સુગંધ આવતી હશે. એટલે મેં વાત કરી 18 કરોડનું સંડાસ છે આ તમારા દેશમાં. એમ પૂછ્યું કેટલું સુખ છે, મેં વાત કરેલી. તો બીજે દિવસે પધરામણી ગયા. તો મારી સાથે કાર્યકર હતા, મને કે સ્વામી તમારે સંડાસ જોવું છે. મેં એટલા માટે હોંગકોંગ આવ્યો છે. તો કે પેલા પધરામણી કે પેલા સંડાસ? પેલા સંડાસ. કારણ વચ્ચે એક્સિડન્ટ મરી જતમાં ફરી પછી જન્મ લેવો પડે, વાસના રહી જાય. અને પેલા સંડાસ જોઈ કાઢી પધરામણી પછી. તો અમે 2 જણા હતા, હું ને વિનય મૂર્તિ સ્વામી. તમે સંડાસ જોયું? બોલો, મારી સગી આંખે જોયું. સગી આંખે 18 કરોડ રૂપિયાનું સંડાસ છે, 18 કરોડ રૂપિયાનું. બનાવવા જેવું કરું? બોલો. તો વાત એ કરતા હતા કે આવું સોનાના બાથરૂમ શું સોનાના મકાન હશે ને તો ઘરમાં 2 જણા હંપ નહીં હોય તો ઘરમાં કરફ્યુ હશે. જોજો, તોબડા ચડાવીને જ ઉભા હોય. એક હવે જઈને ટાચાઈ ન જોતા હોય. દીકરો ઘરમાં તો બાપ બહાર જતો હોય, બાપ ઘરમાં તો દીકરો બહાર જતો. દીકરો એની રૂમમાં, દીકરી એની રૂમમાં, પોતે એની રૂમમાં. કોઈ કઈ બોલે જ નહીં. ઘરમાં કોઈ છે કે કરફ્યુ છે શું ખબર જ ન પડે. આપણે અમદાવાદમાં કોમી ઉલટ હોય ને, આમ કરફ્યુ હોય, કોઈ ફરકે નહીં. એમ ઘરમાં ખબર જ ન પડે કે પૃથ્વી આ ઘરમાં કોઈ ભૂત છે કે કોઈ માણસો છે કે કઈ ખબર જ ન પડે. તો શું ઘરનો અર્થ શું યાર? તમે 2 જણા હામ હામે હસી અને જમી ના શકતા હો, એકબીજાને જોઈને તમને આનંદ ન થતો હોય, તોબડા ચડાવીને ઉભા જ હોય, એમ કેમ આવું થાય છે? સ્વભાવ. તો એ સ્વભાવ ટાળવાનો ઉપાય મહારાજે બતાવ્યો છે સારંગપુરનું 5મું વચરામૃત, લોયાનું 16મું વચરામૃત. કે મહાત્મ્ય જ્ઞાન છે જો ભક્તિ હોય તો એ ભક્તિથી વાસના ટળે, સ્વભાવ ટળે, દોષો બળે, પાપ બળી જાય. ભાગવતમાં એવું લખ્યું કે જેમ સૂર્યથી અંધકારનો નાશ પામે છે. સૂર્ય ઉગે તો અંધકારને કેવું પડે? એટલે ભાઈ લાકડે લઈને કરવું પડે. સૂર્ય ઉગે અંધકાર જતો રહે. અને લાકડું જેમ અગ્નિ જેમ લાકડાને બાળી નાખે, એમ ભક્તિ છે ને, એ ભક્તિ આપણા પાપનો નાશ કરી નાખે. આ વાત ભાગવતમાં લખી છે. તો એકાંતિક ધર્મની અંદર આજે ભક્તિથી આ વાસના સ્વભાવ દોષો બળે. ત્યાર પછીનો ચોથો ઉપાય છે કે ભક્તિથી મન જીતાય. મનના જ પ્રશ્નો છે ને. આજે ડોક્ટરો પણ એવું કહે છે કે 85% રોગનું કારણ માણસનું મન છે. આ મનમાં જે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ એ કેવી રીતે દૂર થાય? અત્યારે તો થોડું ઘણું બધા લોકો સ્ટ્રેસ મેનેજમેન્ટના પ્રવચનો બહુ હોય છે, હાઉ ટુ રિલીવ ટેન્શન બધું. પછી એ લોકો આપઘાત કરે. બોલો, પેલો ડેલ કાર્નેગી ને હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ જેને બધું બહુ બધો લખતો હતો, એને આપઘાત કર્યો. આખી દુનિયાને જિંદગી કેવી રીતે જીતવી, મિત્ર સાથે કેવી રીતે ફ્રેન્ડશીપ કેવું બધું શીખવાડતો હતો. એ કમિટેડ સુસાઇડ. આવું તો કેટલું ભાતનું એક ભાઈ પુસ્તક લખ્યું, મેન ઓન ધ મૂન અને વુમેન ઓન ધી માર્ચ એવું કંઈક લખ્યું છે પુસ્તક. જેથી પતિ પત્ની ઝઘડતા હોય ને એ કેવી રીતે સંભરે. એ પુસ્તક વાંચીને ઘણા લોકોના ઝઘડા બંધ થયા અને છૂટાછેડા નિર્ણય બદલી કાઢ્યો. અને આને છૂટાછેડા લીધા. કેવું કહેવાય? જેને પોતે પુસ્તક લખ્યું એને છૂટાછેડા લીધા. એટલે આવું બધું જગતમાં ચાલવાનું છે. તો ટૂંકમાં મન ઉપર કંટ્રોલ. આજે આપણે કોઈ ગાળ દે અને મન ડિસ્ટર્બ ન થાય, એક સાધના છે ને. કોઈક આપણું અપમાન કરે અને મન ડિસ્ટર્બ ન થાય, એક સાધના છે ને. ઘણું બધું શીખીએ છે પણ મનને ડિસ્ટર્બ ન થવો, મન ઉપર કંટ્રોલ કરવો ને, એ ક્યારે જીતાય? તો એની વાત મહારાજે 2 વચરામૃતમાં કરી છે. લોહીનું 5મું વચરામૃત અને અંત્યનું 11મું વચરામૃત. કે ભક્તિથી મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિથી મન જીતાયો. અરે આખા જગતને જીતનારા મનથી હારી ગયા. 3 લોકો ઉપર શાસન રાવણનું હતું, રાવણ મનથી હારી ગયો. જો તમે માઇક ટાયસન કેટલો સુરીર હતો, તો મનથી હારી ગયો, 2 વર્ષ જેલમાં જઈ આવ્યો. જાણો છે ને બધા? ભલા દુનિયા ઉપર શાસન કરનારા હો, પણ મનથી મને થપ્પડ મારી જાય ને તો મન કંટ્રોલમાં આવે. ક્રોધ ઉપર આપણે કંટ્રોલ આવે, ઈર્ષા ઉપર કંટ્રોલ આવે, આપણી ઈચ્છાઓ ઉપર થોડો કંટ્રોલ કરી શકીએ. તો એ ભગવાનની ભક્તિથી આજે બાપાનું મન કેમ કંટ્રોલમાં છે? એ તો અનાદિ સિદ્ધ પુરુષ પણ આપણે સમજાવે છે. કોઈ જગતનું જોવાનો કે માણવાનો કોઈને સંકલ્પ જ નથી. બોલો, ગમે તેટલું સન્માન થાય એનું મન જતું જ નથી. ગમે તેટલું અપમાન થાય એનું મન ડિસ્ટર્બ થતું જ નથી. પ્રમુખ સાહેબ ખબર નહીં કેવી રીતે પૃથ્વી પર રહે છે.
જે આકાશ અને પૃથ્વી વચ્ચે એ રહે છે, એ જ આકાશ પૃથ્વી વચ્ચે આપણે રહીએ છીએ. જે ભગવાનનું ભજન કરે છે એ ભગવાનનું ભજન આપણે કરીએ છીએ. પણ એનું મન કેટલું સ્ટેબલ છે, કેટલું સ્થિર છે? કારણ કે ભગવાનની અખંડ ભક્તિમાં જોડાયેલા છે. તો ભગવાનની ભક્તિથી મન વશ થાય છે. ભગવાનની ભક્તિથી અનંત કલ્યાણકારી ગુણો પણ આપણામાં આવે છે. એવી વાત મહાદેવ સારંગપુરના 5મા વચનામૃતમાં વાત કરી છે. અને ભગવાનની ભક્તિથી જીવ બળને પણ પામે છે. કારણ જીવ બળવાન થવો જોઈએ. શરીર ગમે એટલું બળવાનું હોય તો શું થઈ ગયું? પણ જીવ બળવાન થાય તો આંખને કંટ્રોલમાં રાખી શકે. આંખને કંટ્રોલમાં રાખવાની છે, જીભને કંટ્રોલમાં રાખવાની છે. શરીરનો માર્ગ છે ઈશ્વરાનો, નહીં કાયરનું કામ જો ને. પિક્ચર જોવું એ કોઈ શરીરનું કામ નથી. ગમે એટલું સારું પિક્ચર આંખ ન જવા દેવી એ શરીરનું કામ છે. તમને ભાવે અને નિયમ બહાર ખાઈ લો એ શરીરનું કામ નથી. પણ નિયમની બહાર ખાવાનો સંકલ્પ ન થાય એ શરીરનું કામ છે. અભાવગની વાતો કરવી કોઈ શરીરનું કામ નથી. અભાવગની વાતો પર કંટ્રોલ આવી જાય એ શરીરનું કામ છે. કોઈકની ટીકા નિંદા સાંભળવી એ કોઈ શરીરતાનું કામ નથી. પણ ટીકા કરવા આવે કોઈ અભાવગુણ વાતો કરવા આવે તો બંધ કરી દે, મારે નથી સાંભળવું. આ એક શબ્દ બોલવો ને એ શૂરવીરનું કામ છે. પોતાના દીકરા દીકરીના લગ્નમાં કોકને નચાવવા એ શૂરવીરનું કામ નથી. ભલે સમાજના લોકો જે બોલવું બોલે, મારા દીકરામાં કોઈ ગરબા નહીં, મારી દીકરીના લગ્નમાં કોઈ ગરબા નહીં, એવું બોલવું ને એ શૂરવીરનું કામ છે. 50 લાખની કે 10 લાખની કે 5 લાખની લાંચ લેવી એ કોઈ શૂરવીરનું કામ નથી. એ 5 લાખ ઠોકરે ફગાવી દેવા એ શૂરવીરનું કામ છે. અને ક્યારે થાય? એ જીવને બળને પામે તો. અને છે વારી ભક્તો આપણે હાવ સામાન્ય હોય, મહિને 3000 2000 નો કમાતો હોય, પણ 6-6 લાખ રૂપિયા સામેથી મેળવીને આપી દીધા પાછા. એ આપી દેવાના. ઝૂંપડામાં રહેતો હોય ને 50-50 હજાર રૂપિયા કે પાકીટ મળ્યું હોય, ઝૂંપડામાં ઘાસના ઝૂંપડામાં રહેતો હોય, એ આપી દેવા ને એ શૂરવીરનું કામ છે. એ ક્યારે થાય? એ જીવ બળને પામે તો. દેહ તો બળવાનો હોય, પણ જીવ જો બળને પામે ને તો આ બધું થાય એવું છે. અને છે આપડા ઘણા બધા અહીંયા યુવકો છે. એક અમારો પેલો દિનેશ છે અહીંયા કે બેઠો હશે, એના ભાઈ સાધુ છે ને હવે અમેરિકા જાય છે. 1:45 પણ એ 12 વર્ષથી એને ટીવી જોયું નથી. વિદ્યાનગર જ રહે છે, 12 વર્ષથી ટીવી જોયું નથી. અહીં છે એમ ઉભો નથી કરતો, પણ એ છે. હવે ત્યાં વિદ્યાનગર ભણતો હતો ને, કેટલી છોકરી ઓફર આપી હતી, આમ સ્પષ્ટ ઓફર, જે મારે ન બોલાવી ઓફર. પણ નહીં કે હું પ્રમુખ સ્વામીનો છું. હવે સામે જ ઓફર મળ્યા, જુવાન અવસ્થામાં રહે હકણે. પણ આ જીવના એ બળ ક્યાંથી આવ્યું? એનામાં બળ આવ્યું ક્યાંથી? આ ભક્તિ. ભક્તિ ભલે પૂર્ણ ભક્તિ નહીં, પણ થોડી ઘણી ભક્તિ કરતો થયો ને તો આજે એ આંખને પાછી વાળવી, મનને પાછું વાળવું એ ભક્તિ છે. અને એ બળ છે. તો એ બળને એ કઈ કસરત કરવાથી બળ ન આવે કઈ. કારણ કે અમારો દીકરો ઈંડા ન ખાય તો મજબૂત ન થાય. હવે આપણા દેશમાં બળ ખાય છે ઈંડા? હા, બળ મા બાપને એવું કે ઈંડા ખવડાવ તો શરીરમાં શક્તિ આવે. આ બધા આપણે ભારતમાં મા બાપ ખવડાવતા બોલો કે તો તાકાત આવે. અરે તાકાત એ નથી તાકાત લાવવાની, તાકાત આત્માની લાવવાની છે. તો ગમે તેવા પ્રલોભનમાં આપણો દીકરો દીકરી પાછો નહીં પડે. તો એ ક્યારે થાય? ભક્તિ. ભલે 5 માળા ફેરવે, એ 5 માળા ફેરવામાં તમારા દીકરામાં તાકાત આવી જશે. તમારી દીકરી ભલે 5 માળા ફેરવે, એ ભક્તિ છે ને 5 માળા ફેરવતા ફેરવતા એવી તાકાત આવશે ને કે કોઈ એના સામે નજર નહીં મારી શકે. એ કરવાનું છે. તમારા દીકરાને સિંહ બનાવજો, કોઈ ઘેટી ઉપાડી ન જાય. અને તમારી દીકરીને સિંહણ બનાવજો, કોઈ ઘેટો ઉપાડી ન જાય. એ કરવાનું છે ને. અને સિંહણ કેવી રીતે બનાવશો? એને સિંહનું દૂધ પાવાનું છે? હા, એને ભક્તિમાં જોડો, મંદિરમાં જોડો. તમારા ઘરમાં મંદિર બનાવો, એ ભક્તિ એ કરે, આરતી એવું ઉતારે, થાળ એ ધરાવે, દંડવત એ કરે. પણ ક્યારે કરે? તમે કરતા હો તો ને. આપણા ઘરમાં મંદિરમાં દંડવત કરીએ છીએ, આપણે થાળ ધરાવીએ છીએ, આપણે પૂજા કરીએ છીએ, માળા કરીએ છીએ, મંદિરમાં આવીએ છીએ, દંડવત કરીએ છીએ. કરશો તો તમારા દીકરા દીકરો કરશે. અને એ ભક્તિમાં એવી તાકાત આવશે ને કે દુનિયાની કોઈ તાકાત તમારા દીકરા દીકરીને વિચલિત નહીં કરી શકે. આ ભક્તિની તાકાત છે. મહારાજ આ વાત લખી છે મધ્યના 63મા વચનામૃતમાં. પછીની વાત આવે છે કે ભક્તિથી કાળ, કર્મ અને માયા તમારું ભૂંડું નહીં કરી શકે. જો ભક્તિ આપણા જીવમાં ગમે તેવો કાળ ખરાબ આવે ને, આખી દુનિયા ઊંધી પડી જાય, ગમે તેવો કાળ ભયંકર આવે, પણ ભક્તિની તાકાત એવી છે કે કાળ, કર્મ અને માયા એ આપણું ભૂંડ નહીં કરી શકે.
પ્રથમનું 37નું વચન વાંચજો. પ્રથમ 37, પ્રથમનું 72 અને મધ્ય 62. 3 વચનામતમાં મહારાજ વાત કરી કે આ ભક્તિનું બળ એવું છે ને, ભક્તિની તાકાત એવી છે કે કાળ કર્મ અને માયા એ આપણને લાત નહીં મારી શકે. તો એ ભક્તિથી આ આપણને બળ મળે છે. અને છેલ્લી વાત છે કે ભક્તિથી મોક્ષ થાય. ભવસાગરમાં ભક્તિ હરીને ઉગરવાનો યારો જે. આ ભવસાગર તરવામાં ભક્તિ એક વહાણ છે. તો આ ભક્તિથી લાભ છે. પણ જો જીવનમાં ભક્તિ ન હોય તો મહારાજે ખોટ પણ બતાવી છે. પ્રથમના 37માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે નારદજી જેવો ગુણવાન હોય, નારદજી જેવો ગુણવાન હોય, પણ જો એના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય ને તો મહારાજ કે મને ન ગમે. લો, એનો અર્થ શું થયો કે બીજું ઘણું બધું આપણે કરતા હોય પણ ભક્તિ ન હોય, પૂજા ન હોય, માળા ન હોય, ઘર સભા ન હોય, અઠવાડિયે, એ બધી ભક્તિના કાર્યો છે ને બધા. એ આપણે જીવનમાં ન હોય. બીજા ગમે એટલા લાંબા ટૂંકા ઊંચા પોળા થતા હોઈએ પણ ભક્તિ જ ન હોય. લોકો વાહ વાહ કરે તો લોકોનું કામ કરો ને, થોડુંક સમાજમાં કરો. હા, આપણે સમાજમાં રહીએ છીએ, કોઈકને મદદરૂપ થવું જોઈએ, એની કોઈ ના નથી. પણ જો ભક્તિ નહીં હોય તો ભગવાન કે મને નહીં ગમે. તો ભગવાને ગમતા થવું છે કે લોકોને ગમતા થવું છે? લોકોને તમને ગમતા થાવ, તમને શું કરવાના? ચાલો, તમે લોકોને ગમે એવું કોઈ પણ કાર્ય તમારા ઘરમાં, કુટુંબમાં, સંસારમાં, વ્યવહારમાં કરો. લોકો તો તમે ખાડે જશો ને, ખાડામાં પડશો તો લોકો રાજી થવાના. બધે તો રાજી થવાના. લોકો તમે જો ભક્તિ કરશો, લોકો 100 જણા પૂછે એટલે તું તિલક ચાલો કરો, એટલે તું સ્વામિનારાયણ થઈ ગયો. 100 જણા પૂછે. પણ તમે પાર્ટીમાં દારૂ પીશો ને કોઈ નહીં પૂછે એટલે તું કેમ દારૂ પીતો થઈ ગયો? કોઈ નહીં પૂછે. જોજો, તમે પાર્ટીમાં માંસ ખાશો ને કોઈ નહીં પૂછે. તમારા દીકરા દીકરાના લગ્નમાં તમે ગરબા કરશો ને તમને કોઈ નહીં પૂછે, સિવાય કે સ્વામિનારાયણ સાધુ પ્રમુખ છે ને સાધુ તમને કહેશે ને ઠપકારશે ખરા. બાકી તમારે વેવાય, તમારા મામા મામી, કાકા કાકી, દાદા દાદી, ફુવા ફૈબા, માસા માસી કોઈ તમને નહીં ગયેલા નવરાત્રી ગરબામાં અથવા તો આપણા દીકરા દીકરાના લગ્નમાં. આ ગરબાની શું જરૂર છે ભાઈઓ? આ બધા જે છે ને બધા વડીલો, આ બધા વડીલો ઇન્ટરવ્યુ લો. તમારા લગ્નમાં તમને કોઈ નચાવ્યા હતા? ચક કાકા હે? આખી જિંદગી ભેગા રહ્યા, બોલો, તમે નાચ્યા હતા? કોઈ નચાવ્યા હતા? બધા વડીલોને પૂછો છે, કોઈ વિડીયો નહોતી પાડી. આ વડીલો છે મહાપુરુષોએ, એના લગ્નમાં વિડીયો નહોતી પાડી. અત્યારે લગ્નમાં વિડીયો પાડીને અઠવાડિયામાં નોખા થાય તો પ્રશ્ન થાય, 2 માંથી વિડીયો રાખે કોણ? ભાત ભાતના નખરા કરે છે બધા. વિડીયો આમાં પાર પડ્યા કે અઠવાડિયામાં નોખા થાય, પાછા થેન્ક યુ નો કેમ છૂટા થઈ જાય. લો, અરે ભાત ભાત નું હોય છે બધું. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે લોકોને રાજી કરીને કરશો હું તમે? જો ભગવાન રાજી ન થયા તો, ભગવાનનું ગમતું ના કર્યું તો લોકો આખા બ્રહ્માંડનું ગમતું કરશો ને, કશો લાભ થવાનો નથી. એક ભગવાનનું ગમતું કરો ને, સ્વામીનું ગમતું કરો, દુનિયા રાજી થાય કે ન થાય? ગોપીઓ ક્યાં જગતને રાજી કર્યા? અરે મીરાબાઈએ ક્યાં એના ધણીને, સાસુ એના રાજી કર્યા? નરસિંહ મહેતા ક્યાં એના ભાઈ ભાભીને રાજી કર્યા? એને ભગવાનને રાજી કર્યા. ભાઈઓ, ભગવાનને રાજી કર્યા. એના નામ એટલે બોલાય છે. ભગવાનને રાજી કરશો ને તો બધું થઈ જશે. તો મહારાજે કહ્યું કે જો નારદજી જેવા ગુણવાન હશો, તમારામાં બીજા બધા જ ગુણો હશે, પણ જો ભગવાનની ભક્તિ નહીં હોય તો મહારાજ કે મને નહીં ગમે. એવા છે. તો ભક્તિ વગર મહારાજે કહ્યું કે જો જીવનમાં ભક્તિ નહીં હોય તો મીઠા વગરના ભોજન જેવું છે. ભક્તિ નહીં હોય તો આત્માનું કલ્યાણ નહીં થાય. આ બધી વાત વચનામૃતમાં લખી છે. પણ તુલસીદાસ એક સુંદર વાત કરે છે, સાંભળજો, કાન ખોલીને સાંભળજો. 1:75 વાળા તો કે અરવા ખરવા અરુ ધન મિલે, અરવા ખરવા અરુ ધન મિલે, ઉદય અસ્તમે રાજ, તુલસી હરિ કી ભક્ત બિન શબ્દ નરક કો સાજ. અર્વ ખરવડ મને બોલતા નથી આવડતું, મને અહીં સુધી બોલતા આવડે. સાંભળજો, એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, 100 અબજ. પછી હું બોલતા આવડતું નથી. પછી અરવન ખરો બહુ બધું આવે છે. તો અરવા ખરવા અરુ ધન મિલે, એટલા બધા પૈસા મળે. અરવા ખરવા અરુ ધન મિલે. અરવ એટલે જેમ એક અબજ એક સંખ્યા છે, કરોડ એક સંખ્યા છે, તમારે બિલિયન કે ટ્રિલિયન એક સંખ્યા છે, એના કરતા વધારે અરવ ખરવા છે. એકડા પર કેટલા મિલા છે મને બહુ યાદ નથી. પણ અરવા ખરવા અરુ ધન મિલે, ઉદય અસ્તમેરા, જ્યારથી સૂર્ય ઉગે છે ત્યાંથી સૂર્ય આથમે છે ત્યાં સુધી. સૂર્ય ઉગતો નથી, આથમતો નથી, પૃથ્વી પર છે. એટલે આખી પૃથ્વી પર એનું રાજ્ય હોય. આપણું તો માંડ ઘરમાં હોય
પણ ઉદય અસ્તમે રાજ તુલસી હરિ કી ભક્તિ બિન સબ નરક કો સાર. જો ભગવાનની ભક્તિ ન કરી તો ઢોલ વગાડતા નરકમાં જશો, બેન વાજા સહિત વિડીયો પાડતા પાડતા. બીજી વાત કરી કે ઉત્તમ વર્ણ કૌન જાત કી જીન રોમ રોમ વિકાર. ઘણા હોય છે ને 5 ગામના 6 ગામના 27 ગામના, અમે બ્રાહ્મણ, અમે પટેલિયન, અમે લુવાણા, અમે વાણિયા. અરે ઉત્તમ વર્ણ કૌન જાત કી જીન રોમ રોમ વિકાર. તુલસી હરિ કી ભક્તિ બિન સારે વર્ણ ચમાર. 4 વર્ણ. તો ભક્તિ ના હોય તો બીજી એક વાત કરી કે સબ સુવર્ણ કા નગર બનાયા. બાથરૂમ નહીં, સંડાસ નહીં, નરોબી આખું. સબ સુવર્ણ કા નગર બનાયા, પારસમણીની પોળ, ગલી આખી પારસમણીની. સબ સુવર્ણ કા નગર બનાયા, પારસમણીની પોળ. તુલસી હરિ કી ભક્તિ બિન જમડા કરે ઘમરોળ. ભક્તિ શાસ્ત્રવા સંતોએ ભક્તોએ ભક્તિનો મહિમા ગાયો છે. તો ભક્તિ અગત્યની છે. તો ભક્તિ એટલે શું? ભક્તિનું તાત્પર્ય શું? ભક્તિમાં શું કરવાનું છે એની વાત પણ થોડીક સમજી લઈએ. તો ભક્તિની વાત, પ્રથમ વાત આવે છે મધ્યનું 10મું વચનામૃત. એમાં મહારાજે લક્ષ્મીજીની વાત કરી કે લક્ષ્મીજીએ દેવોમાં રૂપ જોયા પણ ગુણ નહોતા, અને દૈત્યોમાં રૂપ ને ગુણ બેય નહોતા. પછી ભગવાનને એને ઓળખીને વરમાળા પહેરાવી. આ દ્રષ્ટાંત આપીને મહારાજ એવું સમજાવે છે કે ભગવાનને ઓળખીને એમનો આશરો કરવો, એની શરણાગતિ કરવી એ ભક્તિ છે. તો ભક્તિની શરૂઆત ભગવાનને ઓળખવાથી થાય છે. વર્તાનું 19મું વચનામૃત કે ભગવાન જયારે મનુષ્ય દેહ જયારે પૃથ્વી ઉપર આપણને ભગવાન આપે છે ત્યારે ભગવાનને ભગવાનના સંત જરૂર વિચરતા હોય, એની ઓળખાણ થાય ને ત્યારે ભક્ત બને છે ભાઈઓ. ખાલી માળાથી નહીં, ખાલી પૂજાથી નહીં, ખાલી મંદિરમાં આટા મારવાથી નહીં, ખાલી દંડવત કરવાથી નહીં, ખાલી તીર્થયાત્રા કરવાથી નહીં. પ્રગટ ભગવાન કે પ્રગટ સંતને ઓળખો ત્યારે ભક્તપણાની ભક્તિની શરૂઆત થાય છે. મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં એક વાત લખી છે કે ભગવાનને ભજવાની તો સર્વેની ઈચ્છા છે. કેટલા લોકો ભક્તિ કરે છે, કેટલા. ચાતુર્માસમાં ભક્તિ બહુ ખીલે, ખબર, બહુ ખીલે. અને એમાં જન્માષ્ટમી આવશે ને ભક્તિ બહુ ખીલે અમારા દેશમાં. અને એમાં નવરાત્રી આવે ને ત્યારે ભક્તિ ઓવરફ્લો થાય. બધા આખા વિશ્વની અંદર, મારો ગુજરાતી ગમે તે જગ્યાએ જાય ને નવરાત્રીમાં ભક્તિ ઓવરફ્લો થાય. અમારા વખતે કાઠિયાવાડ બધા ડેમ છલકાઈ ગયા. અને એમ જયારે નવરાત્રી આવશે ને વડીલોમાં ભક્તિ એવી ખીલશે કે ધોળાવાળા કાળા કરીને દર્શે કે આપણે ઘર આંગણે ગંગા આવી છે નાઈ લઈએ. ભક્તિ, માતાજીની ભક્તિ, આ ભક્તિ છે. હું આવું બોલ્યું તો લોકો કે સામે વાળા માતાજીનું ટીકા કરવી. માતાજીની ટીકા અમે નથી કરતા. તમે માતાજીને માનો છો, જિંદગી પર માતાજીને માનજો, જાઓ. ક્યારે સ્વામિનારાયણ માનશો તો હકના તોરો. તમે માતાજીને માનતા હો તો માતાજીની પૂજા કરો, માતાજીની માળા કરો, દંડવત કરો, એકટાણા કરો, મંત્ર જાપ કરો. અથવા ગરબા લેવા હોય તો બેનો જુદા ગરબા લે, ભાઈઓ જુદા ગરબા લે, પણ એમાં તો મજા નહીં પડે ને ભાઈ. એ વિકૃતિ છે. આજે ગરબામાં માતાજીને ફોટા રાખે છે કે નથી રાખતા મને ખબર નથી, પણ કેટલીક જગ્યાએ, અમુક જગ્યાએ સારા રમાતા હશે, પણ કેટલીક જગ્યાએ આ ડિસ્કો ડાન્સ અને ગરબા એવા રમાય છે કે જો માતાજી પ્રગટ થાય કે મારા ભક્તો કેવી ભક્તિ કરે છે, હું પ્રગટ થાવ તો ખરેખર માતાજી આપઘાત કરે. આ બહુ હાર્ડ ભાષા બોલ્યો છું, હાર્ડ ભાષા બોલ્યો. મને 100% વિશ્વાસ છે આ હિન્દુ ધર્મ નો, આ હિન્દુ સંસ્કૃતિ નો, આ હિન્દુ કલ્ચર નો આ ભક્તિ નથી. કેમ આવું થાય છે? 85 કરોડ હિન્દુઓમાંથી નાસ્તિકો બહુ ઓછા હશે. કેટલા બધા લોકો આસ્તિક છે. 35 લાખ મંદિરો, 35 લાખ ને 70,000 મંદિરો છે. કરોડો લોકો મંદિરમાં દર્શન કરવા જાય છે. પણ બીડી તો પીએ છે, તમાકુ તો ખાય છે, ગુટકા તો ખાય છે, અરે માંસ ખાય છે. અમે આ બધા ન્યુઝીલેન્ડ ફીજી ગયા, 90% આપણે હિન્દુઓ માંસ ખાય છે. 90% હિન્દુ માંસ ખાય છે. અમેરિકા એક ભાઈ ત્યાં સંતો પધરે, એમણે ગયા તું
તો ઉપર સુંદર મંદિર, નીચે બાર. તો કે આવું કેમ? કે તમારે જેવા આવો તો ઉપર ને અમારે જેવા આવો તો નીચે. કે તમે અમે તો બે જગ્યાએ. મને સારું લો. આ તો કોઈ ગ્રહસ્થ ને ઘેરે જોયું હતું, પણ ઓકલેન્ડમાં તો હિન્દુ સનાતન મંદિરમાં અમે જોયું. અદભુત રાધા કૃષ્ણ મૂર્તિ અને લક્ષ્મીનારાયણની મૂર્તિ, શંકર પાર્વતીની મૂર્તિ, હનુમાન ગણપતિની મૂર્તિ. એ મંદિરના હોલમાં દારૂનો બાર છે. એમાં દારૂ અપાય છે, મીઠ અપાય છે. મંદિરના બધા ટ્રસ્ટો મીઠ ખાય છે, દારૂ પીએ. ભક્તિ સરસ સૌ કહે, પણ ભક્તિ ભક્તિ માં ભેદ. ભક્તિ તો બહુ કરે, કરવી જોઈએ એવું બોલે છે. જ્યાં આવ્યું જેને બળતું, ત્યાં ભળી દયા ભગત. એવા ભગતે બ્રહ્માંડ ભર્યો, તે પણ જાણવી વિગત. કેટલા લોકો ભક્તિ કરે છે. પરદેશમાં સ્વામી એક જગ્યાએ પધરામણી ગયા તો આખા ઘરમાં બધા ફોટા હતા. ગુજરાતમાં જેટલા ફોટા ઉપલબ્ધ હશે ને બધા લઈ આવેલા આખા ઘરમાં. સારું છે. સ્વામી બહુ રાજી થઈ ગયા, વાહ, આ દેશમાં તમે દેવી દેવતાઓ, આપણા ભગવાન, આપણા અવતારો, આપણા સંતો મહાપુરુષોના ફોટા રાખ્યા તો તમારા દીકરા દીકરીને ખબર પડશે કે અંબા માતા, જલારામ બાપા, ખોડિયાર માતા, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર માતા, ગાયત્રી માતા, હનુમાનજી, ગણપતિ, તો જેટલા કોઈ ફોટા ઉપલબ્ધ હોય ને બધા લઈ ગયેલા. સાહેબ બહુ રાજી થઈ ગયા કે વાહ, તમે આ દેશમાં સંસ્કૃતિ જાળવી રાખી છે. કે સ્વામી આપણી સંસ્કૃતિ થોડી ભૂલી જવાય. આપણી સંસ્કૃતિ તો રાખવી પડે, ભલે અમે પૈસા કમાવાય પણ આપણો ધર્મ નહીં ભૂલવાનો. સ્વામી કહેતો પછી અમારે ભગવાન રાખવાના, અમારે તો બધા ભગવાન, તમારે ભગવાન બી રાખીએ. એટલે આપણી મૂર્તિ બાપાએ આપી. પછી આપણે બધે જે પેલા શુટીલા લાય ને આવું પડે. એટલે પછી બાપાએ એમને પૂછ્યું કે તમે કઈ મીઠ કે દારૂ ખાવ પીઓ? અમારા ઘરમાં બધાને નહીં, એવો ભગવાનને ડરાવ કે કશું બી નહીં લેવાનું. આપણો ધર્મ દોડ ભૂલી જવાનો. આ દેશમાં ભલે મેં પૈસા કમાવાય પણ આપણો ધર્મ નહીં ભૂલવાનો. અને અમારે એવું ને, અમારે તો બધા ભગવાન કરતા તમારા ભગવાનને બી ડરાવી. સમજ્યા? ભગવાન પાછા લાવો. હા, હું કેવું કહું, આ તમે પ્રસંગ સાંભળેલો. આ વખતે મારી સગી આંખે મેં જોયા ઓકલેન્ડમાં, બધે ફીજીમાં. અરે ભગવાનની મૂર્તિ ગણી તો 5 મિનિટ થાય, પણ મારા વડે પૂછે તો મીઠ તો ખાતા જ હોય. કેમ આવું થાય છે? 35,70,000 મંદિરો છે. મંદિરમાં નથી જતા? જાઓ સોમનાથમાં કેટલા મંદિરો જાય. સોમનાથ જુઓ, દ્વારકા જુઓ, જગન્નાથપુરી જુઓ, રામેશ્વર જુઓ, કેદારનાથ જુઓ, બદ્રીનાથ જુઓ, અમરનાથ જુઓ, તિરુપતિ, બાલે, કરોડો માણસો તીર્થોમાં જાય છે. પણ બીડી ભેગે લઈને જશે, જોજો. તો જ્યાં આવ્યો જેને બળતું, ત્યાં ભળી દયા ભગત. એવા ભગતે બ્રહ્માંડ ભર્યો, તે પણ જાણવી વિગત. તો કઈ ભક્તિ છે એ વાત ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 27માં કહ્યું કે ભગવાનને ભજવાની તો સર્વેની ઈચ્છા છે, પણ એની સમજણમાં ફેર છે. સમજણ શું? પરોક્ષની ભક્તિ કરે છે, પ્રગટની ભક્તિ સાચી ભક્તિ છે. ભક્તિ સરસ સૌ કહે, પણ ભક્તિ ભક્તિ માં વેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ. આ ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ છે, સામે તમે સિગારેટ પીવો તો રોકશે? અરે પ્રમુખ સમાજની મૂર્તિ સામે સિગારેટ પીવો છે, રોકશે? પણ બાપાને સામે બીડી પીવો છે. પ્રગટ હોય તો રોકે, પ્રગટ હોય તો ટોકે, પ્રગટ હોય તો પાછા વાળે, પ્રગટ હોય તો જીવન આપણું બદલે. એટલે પ્રગટની ભક્તિ, પરોક્ષની ભક્તિથી કોઈ રિએક્શન નથી આવવાનું, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમે થિયેટરમાં જાઓ એના કરતા કોઈ પણ મંદિરમાં જાઓ તો સારું છે. તમે પિક્ચરના ગાયનો ગાઓ એના કરતા કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ અવતારોનું ભજન કરો તો કોઈ નુકસાન નથી, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. પણ જીવન બદલવું, એટલા માટે પ્રગટ ભગવાનને ઓળખીને એની શરણાગતિ કરવી એ ભક્તિની શરૂઆત છે. ગઈકાલે આપણે પ્રગટ ભગવાન વિશે ઘણી વાત કરી દીધી છે. હવે પછી એવા ભગવાનને ઓળખીને એમાં મહાત્મ્ય જ્ઞાને છે તેમાં હેત કરવું એ ભક્તિ છે. એવી શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે મહાત્મ્ય જ્ઞાને છે ભગવાનમાં હેત એ ભક્તિ. એવા ભગવાનની સંતમાં નિર્દોષ બુદ્ધિ રાખવી એ ભક્તિ છે. યોગી બાબા બોલતા નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ, એ જ સેવા, એ જ પરા ભક્તિ. અને મહારાજે પણ મધ્યના 10મા વચનામૃતમાં વાત કરી છે
કે ભગવાનના સ્વરૂપમાં નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રાખવો એક ભક્તિ છે. ત્યાર પછી યોગી બાપા બોલતા, એ ભાગવતની જ વાત યોગી બાપા બોલતા, અનુવૃત્યા ભક્ત્યા, ભાગવતનો શ્લોક છે. તો ભગવાન અને સંતની આજ્ઞા પાડવી, એની અનુવૃત્તિમાં રહેવું, એ પણ એક ભક્તિ છે. અને પછી નવધા ભક્તિની વાત પ્રહલાદજી એના બાળ મિત્રોને શ્રીમદ ભાગવતની અંદર 9 પ્રકારની ભક્તિ સમજાવે છે. અને એ ભક્તિની વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત પ્રથમના 40માં વાત કરી છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ થઈ. એટલે હવે કુલ ભક્તિ જેનું નિરૂપણ વચનામૃત રહસ્ય ભાગ 4માં કરેલું છે. 12-13 પ્રકારની ભક્તિનું નિરૂપણ કર્યું છે. તો પેલી છે પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાન વિશે અસાધારણ પ્રેમ એ ભક્તિ છે. બીજું નિર્દોષ બુદ્ધિ એક ભક્તિ છે. ત્રીજું અનુવૃત્યા ભક્તિ, ભગવાન અને સંતની આજ્ઞા પાડ્યો પણ એક ભક્તિ છે. અને પછી 9 પ્રકારની ભક્તિ, કુલ 12 પ્રકારની ભક્તિ. અને યોગી બાપા ભીડા ભક્તિની પણ વાત કરતા 13 ભક્તિનું ખૂબ ડિટેલમાં નિરૂપણ એ આ વચનામૃત રહસ્ય ભાગ 4ની અંદર આપણે કરેલું છે. સમયના અવકાશ પ્રમાણે આપણે થોડુંક એનું નિરૂપણ જોઈશું. તો સૌ પ્રથમ આપણે ભક્તિ જોઈએ, પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાનમાં પ્રેમ કરવો એ ભક્તિ છે. હકીકતમાં હેત પ્રેમ તો માયા છે. શ્રીજી મહારાજે પ્રથમ 34મો વચનામૃત, 55નું 3જું વચનામૃત અને મધ્યના 36મા વચનામૃતમાં સમજાવ્યું છે કે હેતરૂપી જગતની માયા છે. જગતમાં હેત એ આપણને બંધનમાં નાખે છે. બંધનમાં થોડુંક હેત થઈ જાય તો લક્ષોડા ઉભી છે. પેલા તુલસીદાસ બોલ્યા છે ને, એક મૃગ કે કારણ ભરત ધરી તીન દેહ. સાંભળજો કાન ખોલીને. એક મૃગ કે કારણ ભરત ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ જબ ઘટ ઘટ કરત સ્નેહ. હકીકતમાં ભરતજી તો રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયેલા. અનેક મૃગલીનું બચ્યું એને પાડ્યું. એકચ્યુઅલી બીજું કોઈ પ્રયોજન હતું ને. એક સિંહે ત્રાડ મારી અને હરણી જતી હતી અને એ ભાગવા ગઈ ને એમાં બચ્ચું સળવી ગયું, હરણી મરી ગઈ. અને ભરતજીએ જોયું, એ બચ્ચું પોતાના આશ્રમમાં લાવ્યા, નવરાવ્યા, થોડું ઘણું કંઈક દૂધ ક્યાંથી લઈને પાયું, એમ કરતા કરતા મોટું કર્યું. પછી તો રાત દાડું એનું ચિંતન, મન અને એનું ધ્યાન. અનંત વખતે મૃગલીનું બચ્ચું યાદ આવ્યું અને જન્મ લેવો પડ્યો મૃગલીનો. તો કૂતરા પાળનાર સમજી રાખજો, આ તો ખાલી તુલસીદાસ કહે છે, હું નથી કહેતો. કૂતરા પાડ્યા કરે, જોયા છે ને બધાને. કૂતરા ગાડીમાં બેહારે, આમ પાછળ બેહારે. આખું જ આપણા દેશમાં અમદાવાદમાં એ ચડી પહેરીને હવાના પહેરમાં કૂતરાને પહેરવા લઈ જાય. એના બાપને લઈને મંદિરમાં ન જાય. જોજો કૂતરાને આગળ બેહારશે. તમે જોયા હતા? એમ જોયા હતા. કૂતરાને મરતી ગાડીમાં આગળ બેહારે. તારા બાપને બેહાર ને આગળ. બાપ તો નોકો થઈ ગયો છે. જોજો આ હીરાઓ બધા. અને આપણા બીજાને તો વાંધો જવા દો, આપણા હિન્દુઓ પાછા બોલો કૂતરા પાડશે ને બાપને હાચો ને ભાઈ થોડી વાર. માતૃદેવો ભવ પિતૃદેવો બધું આપણું કલ્ચર છે. અને પછી વડીલો શું કરે છે? એ કૂતરાને કેમ પાડે ખબર છે? વડીલો કૂતરા કેમ કરે, છોકરા કેમ ન કરે. કૂતરા અહીંયા આવ, બે જાય, ઉભો થા, કૂતરો બે જાય. જો કૂતરો બે જાય, પાડેલો કૂતરો હોય ને, કમ તો આવશે, સીટ ડાઉન, બે જાય, ગો જશે. દીકરો નહીં કરે. અમેરિકામાં 50,000 આ ડોક્ટરો છે. પેટ આ પેટ નહીં, પીએટી પેટ પાડેલા પશુ હોય છે ને. અમે ત્યાં 2001માં ગયા, આપણે એક ડોક્ટર છે એને તો $3 ઉંદરડો લાવે અને બીમાર પડે તો $300 ખર્ચે. $3 બોલો કેવા હીરાઓ છે. સારું, કઈ વાંધો નહીં. પણ મૂળ વાત એ છે કે તુલસીદાસ બોલ્યા, એની પત્ની બોલી તુલસીદાસ ને, કારણ કે એમાં અતિ આસક્ત. એક વગર એક દિવસ રેવાય નું એના વગર. અને એક વખત એને માવતરને ત્યાં ગઈ અને આ ભાઈ રહી જ ન શીખા અને પાછળ ગયા. વરસાદ વરસતો તો, નદીમાં પૂર આવ્યું હતું. ગમે તેમ કરીને ત્યાં પહોંચ્યો ને ખબર જ મારી વાઈફ ઉપર હોઈ જાય છે. ગમે તેમ કરીને ક્યાંક ઉપર ચડ્યા ભાઈ અને બાનું ખોલાવડાયું. અને એના પત્ની બોલ્યા, અરે મૂર્ખના જામ, જૈસી પ્રીત હરામ છે વૈસી હરી છે હોય, ચલા જા વૈકુંઠ મેં ફલા ન પકડે કોઈ. આ એક નાશવંત, આ હાડકાના ચામડાના શરીરમાં તને આટલી આસક્તિ છે. જૈસી પ્રીત હરામ છે વૈસી હરી છે હોય, ચલા જા વૈકુંઠ મેં ફલા ન પકડે કોઈ. અને ચોટ લાગી ગયો, શબ્દ ઉગવો જોઈએ, શબ્દની ચોટ લાગવી જોઈએ. એક શબ્દથી જિંદગી બદલાઈ ગઈ તુલસીદાસની. અને તુલસી મહાન ભક્ત બની ગયા, રામાયણ રચના કરી. તો જયસી પ્રીત હરામ છે. આ જગત અને જગતના બધા પદાર્થોમાં, વસ્તુમાં, વ્યક્તિમાં, કૂતરામાં, એમાં હેત આપણને થાય છે. એટલું જ હેત ભગવાનને સંતમાં થઈ જાય.
તો એ ભક્તિરૂપ થઈ જાય. એટલા માટે મારે લખ્યું જેવું દેહ ને દેગા સગા સંબંધીમાં હેત છે એવું હેત ભગવાન સંતમાં થઈ જાય ને તો જીવ કૃતાર્થ થઈ જાય. બોલો કૃતાર્થ. મહાદેવ મધ્યનું 36મું વચનામૃત, મધ્યનું 59મું વચનામૃત અને મધ્યના 62માં વચનામૃતમાં લખ્યું કે જો ભગવાન અને સંતને વિશે હેત થઈ જાય જીવ કૃતાર્થ, એને કશું જ કરવાનું રહે નહીં, બસ ધન્ય ધન્ય બની જાય, એને જીવનમાં એક પૂર્ણતાનો અનુભવ થાય. આવું હેત થઈ જાય ને એને મૃત્યુનો ભય ના રહે. બોલો ઘણા ને બાપાના વિશે હેત છે તો કઈ નહીં, ભગવાનની ઈચ્છા જે થાય તે, એને કોઈ એને મારું શું થાય કઈ નહીં, ભગવાનની ઈચ્છા. તો મૃત્યુનો ભય ટળી જાય. લોહીના બીજા વચનમાં મહારાજ કહ્યું સત્પુરુષમાં આ ભગવાનમાં હેત થઈ જાય ને તો આ હેતે કરીને જીવ કૃતાર્થ થાય. હેતે કરીને આ જીવનની અંદર નિર્ભયતાનો અનુભવ થાય. હેતે કરીને આપણે જીવનમાં વૈરાગ્ય પણ આવી જાય. આ હેતે કરીને બધા સંસાર છોડીને આવતા રહ્યા બાપામાં હેત જ બીજું શું? આ લોકોનું શું સાધના? અમારી સાધના હું આ કેમ જગત છૂટે છે એમને ન છૂટતું. બાપામાં હેતે કરીને આ કેટલા બધા આપણા યુવાનો દેશ અને પરદેશનો કોઈ ટીવી જોતા નથી, પિક્ચર જોતા નથી, આખા બધું ખાતા નથી, પીતા નથી. આ હેત આજે લાખો રૂપિયાની સેવા તમારાથી કેમ થઈ શકે છે? પૈસો છૂટે? બાપામાં હેત. આ હેતે કરીને પૈસામાં રાગ ઓછો થયો અને ટળી ગયા. એક બાપાના વચને આજે અક્ષરધામમાં મંદિર થયું તમારું અહીંનું, બાપા પાસે પૈસાના ઝાડ થોડા છે. તમે ત્યાં પાછો ને તમે ત્યાં દેશમાં આવો ને પેલો બાવો કે ભિખારી અડધો કલાક આટો મારે ને બોલો આધાર હું કહો બાજુમાં ખબર બાજુમાં એક પાંચું નથી આપતા ગલા પેટીમાં કાઢીને, અને અહીં કેમ લાખો આપી દો છો? એ પૈસાનો રાગ થયો કેમ? બાપામાં હેત. આ સ્વામીમાં હેત થાય ને એકનો એક દીકરો આપી દે, એકનો એક દીકરો સાધુગુરુ આપી દે, એના મા બાપ સમજાવ બેટા તું સાધુ થઈ જાય. આ હેત આ ભગવાનમાં. એ બાકી દીકરામાં રાગ ટળે, કૂતરામાં ન ટળતા, પણ કેમ છૂટી જાય છે? સ્વામીમાં હેત. આ જેટલું હેત થશે ને બાપામાં તો આપણામાં હેત માનીએ છીએ એ આપણે માની લીધેલું હેત છે. ખરેખર જો બાપામાં હેત થાય ને તો વાસના ટળી જાય ઓટોમેટિક. ગોપીઓ બોલીને જ્યાંથી કૃષ્ણ ચર સ્પર્શ કર્યો ત્યાં જગતનું સુખારું ઝેર થઈ ગયું. તો આપણે એવું નથી પછી પૈસા ન કમાવો, આઈસ્ક્રીમ ન ખાવો, શ્રીખંડ ન ખાવો, એવું બધું ખાઓ, બંગલામાં રહો, ગાડીમાં ફરો, બધું રહો, પણ નિયમમાં તો રહેવાય. નિયમમાં તો રહેવાય. નિયમ બહાર તો સંકલ્પ જ ન થાય. કોઈ વિષય ભોગનો, કોઈ પણ પ્રકારના વિષય ભોગનો સંકલ્પ નિયમબદ્ધથી બહાર ન થાય. તો એ છે ભગવાનમાં તો એ થઈ જાય. મહારાજે લખ્યું છે પ્રથમના 56માં વચનામૃતમાં કે ગોપીઓ જેવું અસાધારણ એ થઈ જાય ને કશું કરવાનું છે નહીં. કોઈ ઊંધમાં લટકવાનું નહીં, જંગલમાં જવાનું નહીં, હિમાલયમાં જવાનું નહીં, ઘર બહાર છોડવાના નહીં, નોકરી બંધ કરવાની નહીં, ધંધો બંધ કરવાનો નહીં, બસ બાપામાં હેત, ભગવાનમાં હેત. અસાધારણ હેત હો. આપણે ખાલી નાચીએ છીએ ને કૂદીએ છીએ ને એ તો બધું ઠીક છે, પણ અસાધારણ જો હેત થઈ જાય. સારંગપુરના 15મા વચનામાં પણ મહારાજ આ જ વાત કરી છે કે ગોપીઓ એને શું કયું સાધન કરવા ગઈ હતી? ગોપીઓ હિમાલયમાં ગઈ હતી, ગિરનાર ગુફામાં ગઈ હતી, કોઈને દંડવત યાત્રા, ગબડ યાત્રા, જંગલમાં કશું જ કર્યું નથી. પણ કૃષ્ણમાં હેત. એમ આપણને ભગવાન અને સંતમાં હેત થઈ જાય તો બીજા બધા સાધનો આમ એટલી સાહજિકતાથી થશે ને આપણને જરાય ટેન્શન નહીં લાગે, જરાય ટેન્શન નહીં લાગે. પણ હેત અસાધારણ થવું જોઈએ. તો એની વાત મહારાજે કરી છે. તો આવું હેત, આવું ભગવાન અને સંતમાં હેત કેવી રીતે થાય? તો મહિમા હેત. અહીં દાખલા તરીકે લાખ પાઉનો હીરો હોય અને કાંકરો પહેર્યો, આટલો મોટો કાંકરો, ફર્સ્ટ ક્લાસ, આમ રંગેલો અને આમ બધો ગોળ મટોળ સરસ, અને એટલો હીરો પહેર્યો હોય, બે માં શામાં હેત થાય? સાચું બોલો છે, શામાં હેત થાય? કેમ? મહિમા સમજાઈ ગયો છે, મહિમા સમજાણો છે. જેમાં મહિમા સમજાય એમાં હેત થાય. બોલો એમ ભગવાનનો મહિમા સમજાય. મહારાજે પ્રથમના 59માં વચનામૃતમાં આ વાત કરી છે. શું વાત કરી? કે મને મળે નિશ્ચય ભગવાન છે. આ સાક્ષાત ભગવાન છે, ભગવાન એમાં રહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે બાબા વૈરાગ્ય નથી, આ ખાલી કથાકાર નથી, આ ખાલી પ્રવચનકાર નથી, આ ખાલી દીકરા ના આપનાર, દીકરા આપનાર એ નથી, અમેરિકાનો વિઝા આપનાર નથી. એ આપે નો આપે, દીકરા આપેલો લઈ લે, એનો આશીર્વાદ પડે ન પડે બધું જુદી બાબત છે, પણ આ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. જેના દર્શન એ ભગવાનના દર્શન તુલ્ય છે, જેની સેવા એ ભગવાનની સેવા તુલ્ય છે. અને ક્યાં આપણી વાત છે? આપણા ઘરની વાત થોડી છે. લાખો હિન્દુઓ બોલે છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ,
ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ, શંકર ભગવાન. શંકર ભગવાન ક્યાં શોધવા જશો ભાઈઓ? અરે વિષ્ણુ ભગવાન ક્યાં શોધવા જશો? ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નાને ક્યાં જંગલમાં હિમાલયમાં શોધવા જવાના છે? એ ગુરુમાં છે. તો પ્રમુખ સ્વામી મહારાજ સંતમાં આ બધા દિવ્ય તત્વો બધામાં રહેલા છે. જેમ ઇન્ટરનેટમાં દુનિયાના ઇન્ટરનેટ સાથે જોડાયેલા બધા કોમ્પ્યુટર સાથે કનેક્શન હોય, એમ પ્રમુખ સ્વામી શંકર ભગવાન સાથે કનેક્શન છે, વિષ્ણુ ભગવાન સાથે કનેક્શન છે, ગાયત્રી માતા સાથે કનેક્શન છે, રામ ભગવાન હારે કનેક્શન છે, અને ભગવાન સ્વામિનારાયણ તો ડાયરેક્ટ કનેક્શન છે. તો આ સંત મને જે મળ્યા છે એ ખાલી સાધુ બાબા કે વૈરાગી નથી. આ એ કપડા ભલે ભગવાન કપડા છે, ભલે મનુષ્ય આકાર જ છે, પણ મેં ગઈકાલે વાત કરેલી કે જેમ ઘનશ્યામના દર્શન કરીએ તો આપણો આઈ કોન્ટેક્ટ વિથ આરસની મૂર્તિ છે, પણ એમાં આપણે ભગવાન માનીએ છીએ. એવું નથી બોલતા આરસના પૂતળામાં રહેલા ઘનશ્યામ મહારાજ, એવું ક્યાં બોલીએ છીએ? કારણ કે એમાં ભગવાન રહ્યા છે. મહારાજે લખ્યું છે પ્રથમ 68માં વચનામૃતમાં, મહિમા આ છે. આવો જો અપરંપારિક મહિમા સમજાય તો એમાં સેજે સેજે આપણને હેત થાય. તો પેલું હેતનું કારણ શું? ભગવાનનો મહિમા. બીજું હેતનું કારણ મહારાજે બતાવ્યું છે આ મહિમા સહિત નિશ્ચયની વાત. મહારાજે પ્રથમ 59, પ્રથમ 68, પ્રથમ 78, પ્રથમ 59, પ્રથમ 78, મધ્ય 56 કે ભગવાનમાં આવું અસાધારણ મહિમા. બ્રહ્માંડનો કોઈ પદાર્થ નથી કે જે ભગવાનની તુલનામાં કોટીમાં ભાગમાં પણ આવ્યો નથી, કોટીમાં પાસંગમાં પણ આવ્યો નથી. એવા ભગવાન છે. એવું જો મહિમા સમજાય તો એમાં હેત થાય. બીજી વાત કરી છે લોયાનું 10મું વચનામૃત, અંત્યનું 14મું વચનામૃત કે રૂડા દેશકાળનો સંગ કરવો. રૂડો દેશ, રૂડો દેશ એ હોટેલ કહેવાય કે મંદિર કહેવાય? દેશ એટલે સ્થાન. દેશ એટલે ખાલી અમેરિકા લંડન એવું નહીં, દેશ એટલે સ્થાન. હવે જો આપણે હોટેલનો સંગ રાખીએ, આપણે જો ક્લબમાં જઈએ તો કોઈ જિંદગીમાં ભગવાનમાં હેત નહીં થવાનું. મંદિરમાં આવશો, મંદિરના દર્શન કરશો, તમારા દીકરા દીકરીને મંદિર બતાવશો ને તો ધીરે ધીરે હેત અહીં થશે. અહીંયા રૂડા દેશ રૂડો કાળ, રૂડો દેશ રૂડો કાળ, રૂડી ક્રિયા, રૂડો સંગ. આવા સંતોનો સમાગમ હોય તો સીધી સીધી બાળકોમાં ભક્તિ કેમ આવે? આપણા બધામાં કેમ તિલકચંદ પૂજા પાઠ ઘણા બધા કરતા ત્યાં કેમ? કે બાપા સાથે હેત થયું. એટલે ઘણા બધા તમારી લંડનના છોકરા બાપા સાથે ફરે. કેટલી બધી ભક્તિ એ લોકોમાં હૃદયમાં ઉદ્ભવે. વેકેશનમાં છે ને અહીંયા જ્યાં ત્યાં આટા મેરા કરીને ત્યારે બાપા ભેગા રહે તો કેટલું સારું છે. બેટરી ચાર્જ થઈ જાય. તમારું નહીં માને પણ બાપા ભેગા ફરે ને. આપણે બાપા સાથે કેટલા બધા યુવકો અહીંના તમારા અમેરિકાના છે, થોડાક અહીંના છે, થોડાક આફ્રિકાના છે. તો દર વેકેશન પડે તો બાપા સાથે જતા હોય ને તો કેટલી તમારી ઉપાધિ હલ થઈ જશે. અને સ્વામી સાચવે છે બહુ, સ્વામી સુખે બહુ આપે. પણ કહેવાનું શું, જો બાપા સાથે એ થયું ને તો આ રૂડો સંગ, રૂડો ક્રિયા, રૂડો શાસ્ત્રો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, યોગી બાપાની જીવન ચરિત્ર વાંચો, પ્રમુખ સ્વામી જીવન ચરિત્ર વાંચો તો કેવી રીતે ભક્તિ બાપાએ કરી છે, યોગી બાપા કેવી રીતે ભક્તિ કરી છે. ભગવાન સ્વામીના જીવન ચરિત્ર વાંચો તો એ પર્વતભાઈ, ગોરધનભાઈ, લાડુબા, જીવબા કેવી ભક્તિ કરી છે. આવું કંઈક વાંચીએ ને તો જિંદગીમાં આપણને વિચાર આવે કે આવી ભક્તિ આપણે પણ કરવાની હોય તો સર્વશાસ્ત્રનું વાંચન હોય. તો રૂડા દેશકાળાદિકનો સંગ કરો ને તો સેજે 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 આપણામાં ભક્તિ ઉદય થાય. અને વિશેષ વાત મહારાજે કરી છે પ્રથમનું 8મું અને પ્રથમનું 44મું સત્પુરુષનો સંગ. આ બધા અમારા જેવા સંતો હરિભક્તો તો ઠીક છે, પણ સત્પુરુષનો સંગ છે ને એમાં ભક્તિનું બહુ પોષણ થઈ જાય. ખાલી બાપાને ભક્તિ કરતા જુએ, ઠાકોરજીના દર્શન કરતા જુએ તો આપણને સેજે સેજે આપણને ભક્તિમાં આપણને પ્રેરણા મળે. તો સત્પુરુષનો સંગ જો કરે તો પણ આપણા હૃદયમાં આ ભગવાન વિશે પ્રીતિ છે ને એ ઉત્પન્ન થાય આપણામાં. અને વિશેષ તો બાબત એ છે કે નિયમ. મારે જો નિયમ પાડીએ ને તો ભગવાન વિશે પ્રીતિ વધે. આજ્ઞા પાડીએ, નિયમ પાડીએ. અંતેના 34મા વચનામૃતમાં મહારાજ વાત કરી કે જેટલા આપણે નિયમ પાડીએ એટલું બાપામાં હેત વધશે. આપણે ખાલી બોલીએ કે અમારામાં બહુ હેત છે, મને બાપામાં બહુ હેત છે, પણ એ હેત કેટલું છે એના લક્ષણો મને આવશે. પણ જેટલા આપણે તમે જોજો બાપાને આપણે દર્શન કરીને આપણે નિયમ પાડીને દર્શન કરીએ તો બહુ આનંદ આવે. પણ આગા પાછા આપણે હકના ન આવે ને પછી બાપા આપણે જોઈએ તો અંતરમાં જ આપણને ઉદ્વેગ થશે. મનસામી ઘણી વખત વાત કરે છે કે યોગી બાપા બધા યુવકો જયારે વેકેશનમાંથી ઘેર જાય, યોગી બાપા બધા યુવકોને નિયમ આપ્યા હોય કે આવું આવું કરવું. અને જે યુવકોએ પછી 6 મહિના નિયમ પાડ્યા હોય ને પછી જયારે બાપાને દર્શન કરે ને આમ હામી છાતી દર્શન કરે એમ. અને પેલા તો શરમાતો આવે, ગભરાતો બાપા મને પકડશે તો, બાપા મને પૂછશે તો.
તો કહેવાનું શું છે, જેટલા આપણે નિયમ પાડીએ ને એટલે બાપામાં આપણે વધારે ને વધારે ભગવાનમાં આપણું હેત એ વધતું જાય. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભગવાનમાં હેત, સત્પુરુષમાં હેત કરવાના એક તો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય, બીજું કે એમના આમાં આ મહાત્મા જ્ઞાન સહિત આપણે જેટલું નિશ્ચય કરીએ, પછી રૂડા દેશકાળાદિકનો સંગ કરીએ, પછી સત્પુરુષનો પ્રસંગ રાખીએ અને નિયમ પાડીએ તો વિશેષ ને વિશેષ આપણે એમાં હેત થતું જશે. હવે આ ભગવાન અને સંતમાં હેત કેવી રીતે કરવાનું છે, તો એ હેત માટે પેલી તો વાત મહારાજે એવી વાત કરી કે જેવું સગા સંબંધીમાં હેત છે ને એટલું તો કરો જાઓ, વધારે ન કરતા. આપણા પત્નીમાં કેવું હે છે, દીકરામાં કેવું હોય છે, દીકરો સારું ગમે તેવું આગો પાછો થાય ને કે આમ ભલે આમ બીજા પણ મારો દીકરો આમ મંદિરમાં ક્યારેક આવે ખર, બોલો એટલા ગુણગાન ગાય, એટલા ગુણગાન ગાય. નોખો થઈ ગયો હોય પણ દીકરાનો ગુણ ન લે, બોલો દીકરીનો ગુણ ન લે. એ ગમે તેવું આગી પાછી થયું ને પણ ઓમ છે ને ઓમ તો ઓમ ડાય બહુ, ઓમ બહુ દીકરી બહુ ડાય. હું ડાય કોકને લઈને જતી રહે છે તો ડાય ડાય કરે છે. દીકરીનો ગુણ ન આવે, દીકરાનો ગુણ ન આવે ને અહીંયા કોઈ સંત બોલી ગયો હોય, કોઈ હરિભક્તો બોલી ગયો, જિંદગીમાં મંદિરમાં ન આવેલો. કેટલું બધું હેત છે, કેટલું બધું હેત છે. ગમે એટલા ઝઘડ્યા તો ભેગા ને ભેગા થઈ જાય. જોજો તો માગે જેવું દેહ ને દેહના સખા સંબંધીમાં હેત છે એવું ભગવાન અને સંતમાં હેત કરવું. મધ્ય 59માં વચરાજમાં મહારાજ આવું કહ્યું છે અને અંત્યના 7માં તો વધારે કહ્યું કે દેહના સગા સંબંધી કરતા વધારે હેત ભગવાન અને સંતમાં રાખવાનું. હવે દેહના સગા સંબંધી માટે કેટલો સમય નીકળે છે ભાઈઓ, ભગવાન અને સંત પ્રમુખ સમાજ માટે કેટલો સમય નીકળે છે. આ હેત તો મૂળપણાના હેતની વાત મહારાજે પ્રથમ 57માં કરી છે. બીજી વાત આત્મનિષ્ઠા સહિત હેત કરવું. સારંગપુરનું 1, સારંગપુર 15, પંચાળા 3, મધ્ય 32. આત્મનિષ્ઠા સહિત હેત કરવું, સમજીને હેત કરવું, મહિમા સમજીને હેત કરવું. નહીં તો હેત ક્યારે જતું રહેશે ખબર નહીં પડે. મારે લખ્યું છે સારંગપુર 1, સારંગપુર 15. ગમે એટલું હેત હોય ને એમાં મારે દર્શન થાય. નાનું ગલુડિયું હોય ને તો બધાને ગમે. જોજો આપણો ડાઘ્યો થઈ જાય ને બધું ન ગમે. એમ નાના હોય ને ભક્તિ બહુ કરતા ગમે, પણ દેશ કાળે પ્રીતિ ટકતી નથી, પ્રીતિ જતી રહે છે. મારે દર્શન આપ્યું 95 વચરામૃતમાં કે 16,000 કન્યાઓ કૃષ્ણ ભગવાને વરવા માટે કેટલું તપ કરેલું. કૃષ્ણ ભગવાન સિવાય બીજા રૂપ જોયું તો એમાં હાલવાઈ ગયા. તો એવું છે. એટલે મહિમા સમજીને આત્મનિષ્ઠાની વાત આગળ આપણે આવશે તો એ આત્મનિષ્ઠા સહિત ભગવાનમાં હેત કરવું. હવે હેતના લક્ષણ શું? હવે સાંભળજો. બાપામાં આપણને હેત હોય, મહારાજમાં હેત હોય તો હેતના લક્ષણો વચરામૃતમાં બતાવ્યા છે. આપણે જેમાં હેત હોય ને અખંડ અનુસંધાન રહ્યા કરે. જોજો તમને જેમાં હેત હોય ને એનું વિચાર્યા કરે. શું કરતા હશે ને અત્યારે આંખો મીચો ને પણ એનું મન ત્યાં હોય. ઘણા સભામાં બેઠા હશે મન બીજા હશે. જોજો જેનું હેત હોય અનુસંધાન રહ્યા કરે. એમ ભગવાનમાં હેત હોય ને, સંતમાં હેત હોય તો બાપા અત્યારે શું કરતા હશે, બાપા અત્યારે બેઠા હશે, બાપા આ સમયે હુઈ ગયા હશે, બાપા અત્યારે વોકિંગ કરતા હશે, બાપા અત્યારે જમતા હશે, બાપા અત્યારે હરિભક્તો મળતા હશે. જો બાપામાં હેત હોય ને તો એનું અનુસંધાન રહ્યા કરે. આ વાત મહારાજે પ્રથમના 44માં કરી છે. જો સાચા લક્ષણો એ લક્ષણો છે ને પછી બાપા તમને બોલાવે. આપણને શું લાગે કે બાપા આપણને બોલાવે ને, ઉભા થઈને ભેટે, આપણને હાર આપે અને આપણને પ્રસાદનું પડીકું આપે તો આપણને લાગે બાપાને મારું શું બહુ હેત છે, હું તો મારે તો બાપામાં બહુ હેત. હવે આટલા બધાને ક્યાં કદાચ બોલાવે? તો ઘણાને બોલાવે નહીં એટલે એનો અર્થ નથી બાપાને એના વિશે હેત નથી અથવા તમને બાપામાં હેત નથી. હેતનું લક્ષણ આ કે અખંડ સ્મૃતિ રહે. અખંડ મહારાજે પ્રથમ 44માં વચનમાં વાત કરી છે. હવે આ તો ઘણા રહેતી હશે. હવે એક અઘરો ટોપિક આવે છે. અઘરો હેતનું લક્ષણ શું? ગમતું કરવું. ગમતું કરવું, એની આજ્ઞા લોપાય નહીં, મરજી લોપાય નહીં, એ હેતનું લક્ષણ 2 વચરામૃત છે. એક તો કાર્યાણીનું 11મું વચરામૃત અને અંત્યનું 1 વચરામૃત. ગમતું કરવું. શ્રીજીમાં કે ગમતું કરવું એક ભક્તિ છે, પણ જેમાં આજ્ઞા હોય, જેમાં પ્રીતિ હોય ને, મારે પ્રિયતમમાં પ્રીતિ હોય તો પ્રિયતમની આજ્ઞા મરજી વિરુદ્ધ વર્તાય જ નહીં. તો બાપામાં આપણને હેત હોય તો બાપાની પ્રત્યેક આજ્ઞા પડાય, જરા કઠે નહીં પડે. જો હેત હશે ને તો એને ગરબા છોડવા કઠણ નહીં પડે. તો કે તમે કોઈ ગરબામાં જતા નથી, આ તો ખાલી વાત કરું છું. તમે તો બહુ ડાયા છો, માથાના મુગટ છો, હયાના હાર છો, બાપાના મુખનું પાન છો. બાપા તો લંડન હરિભક્તો તો હયાના હાર છે.
એટલે લંડનના હરિભક્તો તો એના દીકરા દીકરીના લગ્નમાં ગરબા ગોઠવે જ નહીં, કારણ કે બાપા વિશે હેત બહુ ને. અને છોકરાઓ ના ગોઠે કે પપ્પા મમ્મી ગોઠવે, દીકરાઓ તો ના જ પડે કે ના મારે બાપા નથી ગમતું, નથી જ કરવું, ભલે દુનિયા ગમે, ભલે દુનિયાને ગમે, ભલે દુનિયાને જે બોલવું બોલે, મારે બાપાને ગમતું કરવું છે. તો બાપાને ગમતું કરવું એટલે હા, પિક્ચર ના જોવાય, કદાચ તમે ટીવી ન્યૂઝ જોઈ લો કદાચ, અને હકીકતમાં એ કાંઈ આપણે ક્યાં દુનિયાનું શાસન કરવું છે. પિક્ચર તો જોવાય જ નહીં, ખરાબ પિક્ચર તો જોવાય જ નહીં. અમે આજે સવારે આત્મસ્વરૂપ સ્વામી વાત કરેલી કે લટકા નથી કાઢવાના તમારે, અમારે એકલા નથી કાઢવાના. એટલે મુક્તાન સ્વામીનું દ્રષ્ટાંત ખબર છે ને, કે મુક્તાન સ્વામી એ બાવાનું મેળ્યા કે મારે બ્રહ્મચર્ય પાડવું, કે ઘેર જતો રહે, ન પડે. કે કેમ? કે હું આમ ઉજ્જૈન જતો હતો અને એક રસ્તો મારે પૂછતો હતો, એક બેનો બધી પાણીહારી હતી ને, પૂછ્યું બધી પનિહારીઓ કે ઉજ્જૈનનો રસ્તો કઈ બાજુ છે? તો એક બેને લટકું કર્યું, આ બાજુ હાયલા જાઓ. કે 40 વર્ષે હજુ લટકું ભૂલાવ્યું નથી. તો આ લટકા અમારે જ કાઢવાના, તમારે જ કાઢવાના? હે, તમારા ઘરના લટકા વાંધો નથી, બીજાના લટકા તો તમારે કાઢવાના છે, નથી કાઢવાના તો નહીં કાઢવા પડે તમારે. આપણે છે ને પછી મને કે સારું તમે બહુ અઘરું કરી નાખ્યું, કે સાધના સત્ર તમે અમારો મોક્ષ અઘરો કરી નાખ્યો. કેમ? યાર વાત એવું લાગે આ જન્મ મોક્ષ થાય જ નથી, તમે એટલી કડક કડક વાતો કરો છો. કડક કડક વાતો તો હતી, આ તો મેં ખાલી બતાવી, એમાં મારો વાંક નથી ભાઈ, હો મને મારતા નહીં. એમાં તો કડક, અને મોક્ષ અઘરો નથી, બહુ હેલો છે, એ તો હું બતાવવાનો છું. બાજુ ગભરાઈ ન જતા, 10 દિવસ આવજો, બસ 10 દિવસ આવજો, બધું સહેલું થઈ જશે. જરા અઘરું ને પણ ખબર તો પડવી જોઈએ ને આપણને, આવું બધું હોય છે. નહીં તો આપણે કૂદકા માર્યો રાજા ધીરાજ, આપણે એટલામાં જ ભક્તિ માની લઈ. તમારે એકની વાત નથી, આ તો બધાની વાત છે. પણ આવું બધું આપણે જ કરવાનું હોય છે પાછું ને. તો ગમતું કરવું, તો મોટા પુરુષને શું ગમે છે એ ગમતું કરીએ. એને ક્યાં એવું નથી કે તમે જંગલમાં જાવ એવું ક્યાં ગમે, એવું ગમે છે તમે બધા જંગલમાં જાવ મને બહુ ગમે, તમે કોઈ લગ્ન ન કરો મને બહુ ગમે, એવું કીધું બાપાએ ક્યારે? તમે હિમાલય જતા મને બહુ ગમે, તમે ધંધો બંધ કરી દો તો મને બહુ ગમે, હે તમે મર્સિડીઝ ગાડી વેચી નાખો, સાયકલ લો તો મને બહુ ગમે, એવું કીધું ક્યારે બાપાએ? ક્યારે કોઈ દિવસ ક્યારે એવું બોલ્યા નથી કે મર્સિડીઝ ગાડી ન લો તો મને બહુ ગમે, ફ્રીજ ઘરમાં ન રાખો તો મને બહુ ગમે. એવું તો બાપા બોલ્યા જ નથી. ફ્રીજ રાખો ને, મર્સિડીઝ રોડ રાખો ને, અમને કામ આવે. કારણ કે તમે એરપોર્ટ ઉપર લઈને આવવાના ને ભાગે, નહીં તો સામાન્ય ગાડું લઈને આવો. એટલે અમને તો લાભ જ છે, પણ નિયમમાં રહેવાય. બસ નિયમમાં. વી આર સિંહ, વી આર લાયન. આપણા ગુરુ અદભુત હોય તો આપણે ભૂત જેવા ના રહેવાય ભાઈઓ. આપણા ગુરુ અદભુત છે તો સિંહના સંતાનો સિંહ જેવા હોય. ડોક્ટર સાહેબ કહે છે ને, BAPS નો હરિભક્ત, BAPS નો યુવક કિશોર જતો હોય ને, કદાચ તિલક ચલો ભૂસી નો નાખે, કદાચ ભૂસાઈ ગયો હોય, કંઠી અંદર હોય, પણ ખબર પડી કે ધીસ ઇઝ ધ BAPS મુવમેન્ટ. આ BAPS નો કાર્યકર છે, આ BAPS નો હરિભક્ત છે, આ BAPS છે ને, હા છે. તો એનું ગમતું થાય. શું બાપાને ગમે છે અત્યારે? સ્વામીનું કાર્ય શું છે? કે આ સત્સંગનો પ્રચાર કરવો, સત્સંગનો પ્રસાર કરવો, એ જવાબદારી આપણે ઉપાડવાની છે ને ભાઈઓ. બધાની ઈચ્છા છે કે બાપા આરામ કરે. જેની ઈચ્છા આંગળી ઊંચી કરો છે, કેમ બાકીનાની ઈચ્છા નથી? ઊંચી કરો છે, આમ જોરદાર કરો છે. બાપા આરામ કરે, જેની ઈચ્છા ઊંચી કરો છે. બધાની ઈચ્છા છે. વાહ, ધન્યવાદ, તમને બાપામાં બહુ હેત છે. પણ બાપા આરામ ક્યારે કરે? એક છોકરાને બાપને કે બાપુજી હવે તમે ખેતરમાં ન જાઓ, હવે તમે ધંધો ના કરો, આરામ કરો. હવે આખી જિંદગી તમે ખેતી કરી છે ને, ધંધો કર્યો છે, આરામ કરો. તો બાપ એને બેટાને કે બેટા તું 3 દીકરાનો બાપ થઈ ગયો છે, હજુ તો ગામમાં ભમરડા ફેરવે છે, હજુ તો ગામમાં પૈડું ફેરવે. ગામડે ખબર છોકરા પૈડું ફેરવતા હોય. તું ખેતરમાં જા તો હું આરામ કરું ને. હા, તો બાપા આરામ ક્યારે કરે ભાઈઓ? આપણે કામ થોડુંક કરીએ ને બાપાનું તો આરામ કરે. બાપા તમે આરામ કરો, બાપા તમે આરામ કરો. બાપા ધૂળ આરામ કરે? ક્યારે કરે? આપણે એનું કામ સંભાળીએ તો ને. તો એને ગમતું છે. દર 3 મહિનામાં આવે 5 જણા નવા સત્સંગી કરો, તો બધા સંકલ્પ તો કરો. 5 જણાને સદા મંદિર એના માટે છે ભાઈઓ. બાપા એના માટે બાંધ્યું. 5 ને તો સત્સંગ કરાવો, તો બાપાનો મહિમા તમને સમજાશે. આ નક્કી કરો બસ,
લાવવા છે કોકને, આ ઘેર જઈને કાલે ફોન કરજો, 5 જણા તો લાવવા અહીંયા. એવું ના માનશો કે અમને મને કઈ બહુ સંખ્યાનો કેપ ચડે જેવું ન જો. બાજુ મારે બહુ આમ હજારો માણસો સંખ્યા જોયું નથી. અમે હોંગકોંગમાં મેં 12 જણા વચ્ચે જ્ઞાન સત્ર કર્યું, 20 કલાક બોલ્યો. ફક્ત 12 જ જણા મારી સામે ભેગા હતા હોંગકોંગમાં. ફક્ત 12 જણામાં આ જ્ઞાન સત્ર 20 કલાક કર્યું. તમે 12 જણા, હું 2 જણા આવશું, એટલું જ બોલવાનું, એટલા જ ફોર્સથી બોલીશ. સંખ્યા સાથેમાં લેવા દેવા નથી. આટલું મંદિર, આવા ગુરુ, કેટલા એવા છે બિચારા મુમુક્ષુઓ કે જેને બાપાના નામની ખબર નથી. આજે દાખલે હું મારી વાત કરું ને, આજે સવારે વાત કરેલી, મને 74 પહેલા સ્વામિનારાયણ શબ્દ પૃથ્વી પર છે મને ખબર નથી. 74 પહેલા સ્વામિનારાયણ શબ્દની ખબર નથી. હું તો ખોડિયાર માતાનો ઉપાસક હતો. અને કૃષ્ણ ભગવાન વિદ્યાનગર છાતાળીમાં ભણતો હતો તો ખોડિયાર માતાની પૂજા કરતો હતો. સંતો મારી બાજુ બે મને કે નહીં ખોડિયાર માતાની પૂજા સ્વામિનારાયણ છાતાળમાં ન થાય. જો મને કીધું હતું છાતાળી છોડી દે, ખોડિયાર માતા ન મૂકત, મારા જીવ સાથે જડાયેલા હતા. પણ જો ધીરે ધીરે સંતોનો યોગ થયો તો બાપા સમજાઈ ગયા, હું સાધુ થયો તમારી પાસે લઈ માંડ્યો છું. એ બધો કેટલા હશે, કેટલા મુમુક્ષો આ હશે, એને જો સત્સંગનો યોગ થાય તો એનું જીવન બદલાઈ જાય, અરે એની પેઢીઓ સુધરી જાય. આપણે કોઈની પાસે કોઈ સાથ નથી, બસ એક હિન્દુત્વ જળવાઈ રહે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય એ હિન્દુ ધર્મનું શુદ્ધ સ્વરૂપ છે. સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ નવું નથી શીખવતો. એક હિન્દુ ધર્મનું શુદ્ધ સ્વરૂપ આ છે કે ભક્તિ કરો, નિયમમાં રહીને કરો, ગુટકા છોડો, બીડી મૂકો, તમાકુ મૂકો, પિક્ચરો છોડો, ગરબા મૂકો, અને માંસ મટન દારૂ છોડો, ગરબામાં ન જાઓ, બીજા આ બધા ક્લબોમાં ન જાઓ. એ આ હિન્દુ ધર્મનું શુદ્ધ સ્વરૂપ છે આ. અને પ્રમુખ સાહેબ મહારાજ એની જો ઓળખાણ થાય ને તો એની પેઢીઓ બચી જાય. એ જવાબદારી આપણે ઉપાડવાની છે ને. આપણે મેં હમણાં જ વાત કરી, અમેરિકામાં લોકો સત્સંગ બંધુત્વ માટે જાય છે. એક કેટલા કાર્યકર્તાઓ કેટલા સમય કાઢે છે, સેંકડો કાર્યકર્તાઓ. હમણાં 18,000 ઘેર પધરામણી થઈ, મફતમાં થઈ. સંતો અમને ગયા અમેરિકામાં 18,000 ઘેર પધરામણી થઈ, એ મફતમાં નથી કરી. કેવી રીતે થઈ હશે? કારણ કે કાર્યકર્તાઓ સંતોના હાથ પગ છે ને. અને કેટલી વખત 40 ફોન કરે ત્યાં 10 જણા આ પાડે, પાછા અમુક તો ના જ પાડે. એમને નથી હતું. સત્સંગમાં અમેરિકામાં વેધો છે ને, ઘણાને પાછું ગમશે નહીં. અહીંયા લંડનની સભામાં અમેરિકાની વાતો કેમ કરો? અમેરિકાની ભક્તોની વાતો નહીં કરો તો કોની? સલમાન ખાનની કરવાની, શાહરૂખ ખાનની કરવાની. તમારી વાત પાછું હું ત્યાં કરવાનો, તમારી વાત કરવાનો લંડનમાં. તમારી વાત અમારા લંડન હરિભક્તો હયાના હાર છે, બહુ દરડતા વાળા. બાબાએ કીધું કે અમારા હરિભક્તો વેચાઈ જશે પણ મંદિર પૂરું કરશે. તમારે આજે બોલી ગયો, જો કે બોલાય નહીં. બાકી દેશમાં તો કરવાનું જ તમારી વાતો, પણ અહીંયા મારે અમારા દેશની વાતો કરવી પડે. મેં ગઈકાલે વાત કરી હતી દિનેશની. દિનેશ તો આવવાનો ભાઈ, હવે ખબર ને હું ખાઈ ગયો છે. હવે 150 જણાને તિલક ચાલો પૂજા પાઠ કર્યો. ભાઈ સાહેબ તમારા દીકરા દીકરીની પૂજા કરતો કરો તો તમને ધન્ય માની લો. બરો હું તમને શાબાશી આપું. અને 7,000 એના માણસોને પ્રોજેક્ટ હતો. એ તો ધામમાં ગયો 26 વર્ષની ઉંમરે, કે 7,000 માણસને મારે, એની નીચે 7,000 માણસ કામ કરતા હતા. 7,000 માણસને મારે તિલક ચાંદલો પૂજા પાઠ કરતા મારે કરવા છે. એક વ્યક્તિ જો કરી શકતા હોય તો તમે 5 જણ એક વર્ષમાં કોન્ટેક્ટ તો કરો. 50 વાર ફોન કરો, ના આવે તો તમારું હું ઘસાઈ જાય છે, બિલ અમારા મંદિરમાં લઈ જજો. જા ફોન તો કરો, કોન્ટેક્ટ તો કરો, સંપર્ક તો કરો. આ વડીલો તો હાવ બેઠા બેઠા હું કરે ખબર છે કામ કરતા હશો, આક્ષેપ ન મુકાય. જો ફોન કરતા જ હોય, આ તો મને ખબર ન પડે એટલે. બાકી તો દરરોજ હો ફોન કરતા હશે કે આવો મંદિરમાં, આવો મંદિરમાં, હા સંતોનો કોન્ટેક્ટ કરાવો. લાવો ધીરે ધીરે. તો આ બાપાનું ગમતું છે, બાપાનું ગમતું છે. આ સત્સંગ કરાવો. એમાં કઈ પ્રમુખ સાહેબને સંખ્યા વધારે કઈ નોબેલ પ્રાઇઝ એને જોઈતું નથી. એને કોઈ માન મોટપની પડી જ નથી. મારા આટલા ફોલોવર છે એને ક્યાં કેવડાવવું છે? એને આપણો હિન્દુ ધર્મ બચાવવો છે, આપણી હિન્દુત્વની અસ્મિતાને જગાવી છે, આપણી ભવિષ્યની પેઢી એ પ્રમુખ સ્વામી મહારાજને બચાવી છે. અને એ આપણા દ્વારે એને કાર્ય કરવાનું છે. એ તો કરવાના છે ભાઈઓ. તમે નહીં કરો તો કામ અટકવાનું નથી. આપણે આધારે કામ નથી ચાલતું ભાઈઓ. ઈસ્ટર્ન શિકાગોનું મંદિર તમે બાંધવા કોઈ ગયા હતા? તો બંધાયું કે નહીં આપણા વગર? બોચાસર મંદિર બાંધવામાં આપણે કોઈ ગયા હતા? સારંગપુર મંદિરમાં કોણ આવ્યા હતા બાંધવા? કોઈ પાયા ખોદવા આવ્યા હતા, પથ્થર ઘસવા? તો આપણા વગર સારંગપુરનું મંદિર થઈ ગયું, આપણા વગર બોચાસરનું મંદિર થઈ ગયું, આપણા વગર હ્યુસ્ટન શિકાગોનું મંદિર થઈ ગયું, આપણા વગર નૈરોબીનું મંદિર થઈ ગયું. બધું જ આપણા વગર થઈ જાય એવું છે. આપણા વગર કશું અટકતું નથી ભાઈઓ. પણ આપણી સેવા જશે,
આ યુગમાં આ જ ભેગું આવવાનું છે. એક જીવ ભગવાનને માર્ગે વાળશો તો એક બ્રહ્માંડ ધાર્યાનું પુણ્ય થશે. પૈસા તો મૂકીને જતા રહેશો, બંગલા તો છોડીને જતા રહેશો. થોડુંક સત્કર્મ. બાપાએ બધું આફ્રિકા બોલેલા કે આપણા હિન્દુઓને કેવું છે, પૈસા કમાવો છે કોઈ વિચાર ન આવે. આફ્રિકામાં એને ઘેર એનો ડ્રાઈવર કાઢ્યો હોય, એનો નોકરી હોય, કપડા એ ધોતું હોય, ઘરની સાફ સફાઈ કરતું, બધું જ 15-20 વર્ષથી એને જે કામ કરતા હોય. કોઈ દે રામની વાત નહીં કરી હોય, કોઈ દિવસ કૃષ્ણની વાત નહીં કરે, હનુમાનની વાત નહીં કરે, સ્વામિનાની વાત નહીં કરે, સીતાજીની વાત નહીં કરે, જનક રાજાની વાત નહીં કરે. બસ એને પૈસા આપી દેશે ને કપડા ધોવડાવ્યા કરશે. અને આ લોકો વેપાર કરવા ગયા ને દેશમાં તો ક્રિશ્ચિયાનિટી લઈને ગયા. અમે હમણાં ત્યાં ઓકલેન્ડ ગયેલા ને ભાઈ ત્યાં બદરામને ગયા, એટલે મેં થોડી આ બધી વાત કરી હિન્દુત્વની થોડી. મેં તમે જાગો, આ બધા ખ્રિસ્તીઓ અને બધા મુસલમાનો તમારી પેઢીને નહીં રહેવા દે. તો મને કે તમે કરો છો? એ મને શું કે તમે સાધુ થઈને કરો છો શું કે હિન્દુ ધર્મને બચાવો ને? એ મને તું એટલો સામેથી મને કે તમે કરો છો શું કે? પછી મેં એને કહ્યું કે તમારે ત્યાં કોઈ બાઇબલ કે મારી પાસે 7 વર્ષ આવી ગયા. એ લોકો ગ્રહસ્થો છે ને, બધા ગ્રહસ્થો જ છે ને. ચાલો તું અત્યાર સુધી ક્યાંક ગીતા લઈને કોઈને બતાવવા ગયો? તું ના, એ નથી ગયો. મેં તું જા ને એકવાર તો જા, કે ટાઈમ નથી. હિન્દુ અને બહુ બીજી હોય. તો શૂટમાં કહેવાનું તાતર આપણે એટલું છે કે આ એમની આજ્ઞા છે, તો એનું આજ્ઞા પ્રમાણે એનું ગમતું થાય ને બાપાનું, એ સાચી ભક્તિ છે. સાચું પછી નાચીએ કૂદીએ બરાબર છે, તો નાચવાનું કૂદવાનું બાપા આવે તો આનંદ તો થાય ને આપણને, પણ આપણે એટલું જ પૂરતું માની લઈએ છીએ. પછી કર્તવ્ય કરીએ છીએ. તો મહારાજે બીજી વાત કરી કે ભગવાનમાં હેત હોય ને તો પદાર્થમાં વૃત્તિ સેજે ટળી જાય. પદાર્થમાંથી પંચ વિષયમાંથી આસક્તિ સેજે ટળતી જાય. કારણ કે અહીં સુખ આવતું જાય છે, અહીં સુખનો જરો અહીં આવતો જાય છે. તો પછી જગતમાંથી આપણે વૃત્તિ સેજે દાખલો નહીં કરવો પડે. તો જો પદાર્થમાંથી વસ્તુમાંથી, અને એમાંય આજ્ઞામાં રહીને ક્યાં ના પાડીશ મહારાજે? આજ્ઞામાં રહીને બધું જ કરો. પણ આજ્ઞા બહાર જે થાય છે બધું જ ખોટું છે. અને આજે ને કાલે, આ જન્મે કે લાખ જન્મે છોડા કોઈ છૂટકો નથી થયો. આજે કે કાલે, આ જન્મે કે લાખે જન્મે છોડા કોઈ છૂટકો નથી. ત્યાં સુધી ભગવાન અને આજે આજ્ઞા બહારની જે પ્રવૃત્તિ વિષયો એ આપણા બે વચ્ચેનું કનેક્શન થવા નથી દેતા. અહીં થોડુંક જો અવાહક પદાર્થ આવી જાય ને તો માઇક નહીં વાગે. અવાહક પદાર્થ ઇન્સ્યુલેટર, એ ભગવાન અને સંત વચ્ચે આજે આપણું ઇન્સ્યુલેશન છે, જો દૂર થાય તો ભગવાન સાથેનો ડાયરેક્ટ સંબંધ થાય. તો આ પ્રેમ લક્ષણા ભક્તિ એ આપણે કરવાની છે. તો આપણે સ્વધર્મ નિષ્ઠામાં આપણે મુખ્ય વાત એ જોઈ કે સ્વધર્મ નિષ્ઠા એટલે એકાંતિક ધર્મની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ છે. અને એમાં ભક્તિ મુખ્ય છે. તો ભક્તિનું પ્રધાનપણું રાખીને આપણે પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને જોઈશું. આવતીકાલે ભક્તિની બીજી જે વ્યાખ્યાઓ છે કે નિર્દોષ બુદ્ધિ એ જ ભક્તિ, આજ્ઞા અનુવૃત્તિ એ જ ભક્તિ, અને બીજી જે 9 ભક્તિની વાત આપણે આવતીકાલે કરીશું. આજે આપણે 8:15 શરૂ થયું હતું, એટલે 10:15 આપણે પૂરું કરીએ. 2 કલાક દરરોજ બોલવાનું. જો વહેલા આવશો તો વહેલું પૂરું કરશે. ત્યાં સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ.